નમસ્કાર મિત્રો, હું મોહિત સોલંકી. તો કોક્રોચ પાર્ટી દિલ્હીને દસ્તક આપી ચૂકી છે, તો આપણા ગુજરાતમાં પણ દસ્તક આપવી જોઈએ. યુવાનો જાગો. આપણે બધા કોક્રોચ માને છે સરકાર, આપણને જીવજંતુ માને, જીવડા માને છે આ લોકો. ગુજરાતની અંદર ઘણા બધા પ્રશ્નો છે, શિક્ષણ માટે, ખેડૂતો માટે, આરોગ્ય માટે, બેરોજગાર મજદૂરો માટે ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા આંદોલન થતા હોય છે. દરેક યુવાનોએ જાગવું પડશે. શું કામ જાગવું પડશે? આવનારા ભવિષ્ય માટે. આપણે જેની સાથે હાયલા કરીએ છીએ ને વાહ વાહ કરીએ છીએ, જય જયકાર બોલાવીએ છીએ, એ લોકો અત્યારે ક્યાં છે? ભ્રષ્ટાચારનો ભાગ પડી રહ્યા છે કાબલમાં બેસીને. કોઈ પણ પાર્ટીની વ્યક્તિ સાથે મળી જાય, ડબલ એન્જિન થઈ જાય એટલે બધી જ વસ્તુ પૂરી થઈ જાય. વાહ વાહ કોણ કરી છે? ભારતીય જનતા પાર્ટીનો, આપણી જ્ઞાતિ જાતિના આગેવાનો. શું કામ કરી રહ્યા છે? એ લોકોને અહીંયા કોઈ પણ રીતના ફાયદો થતો હોય છે. ને સામાન્ય માણસ આજ ગરીબાઈની અંદર, મોંઘવારીની અંદર આજ લડી રહ્યો છે. રોજ ગેસના ભાવ વધે ને પેટ્રોલનો ભાવ વધે અને રોજ પૈસા આપી રહ્યો છે. મોન્સૂન સત્રનું કામ કરો, ચોમાસું આવી રહેશે 15 જૂન આસપાસ, વરસાદ પડશે જબરજસ્ત, પાછા દરેકના ઘરમાં પાણી ભરવા ચાલુ થઈ જશે. પાછી બસ દેકારો પડકારો, ભારતીય જનતા પાર્ટીવાળા ધ્યાન દેતા નથી. બસ આ બધું ચાલુ થશે. પહેલો મુદ્દો કયો છે? દારૂનો. ગુજરાતનું એક પણ ગામ બાકી નહીં હોય, જિલ્લો, તાલુકો, કોઈ ગામડું કોઈ બાકી નહીં હોય, દારૂ વેચાતો નહીં હોય. આ દારૂનો ધંધો ક્યાંથી થાય? કમલમમાંથી જાય. ભારતીય જનતા પાર્ટી જે છે કમલમ, એમાંથી આખું સેટિંગ નક્કી થાય. હવે ગુજરાતની જેટલી બોર્ડર છે કે નહીં, એની ઉપર બધી કેમિકલ ફેક્ટરી નખાઈ ગઈ. દારૂ ડુપ્લિકેટ કોઈ પણ કંપની દારૂ ત્યાં મળે. કોની કંપનીઓ છે? બધા નેતાઓની, સારા સારા જે સાંસદો હોય, ધારાસભ્યો હોય, જે ભારતીય જનતા પાર્ટીમાં પગ હોય, એની બધી કંપનીઓ છે ગુજરાતની બોર્ડર ઉપર. જોઈ આવજો વખત, સત્ય તથ્ય બધી ખબર પડી જશે. ગુજરાતની અંદર કાચો માલ વેચે આ લોકો, ખાલી બાટલા વેચે, બૂચ વેચે, સ્ટીકર વેચે અને પછી કેમિકલ વેચે, ગવણી વેચે. બધી જ વસ્તુ ગુજરાતનો અલગ અલગ ગામડાની અંદર, અલગ અલગ તાલુકા જિલ્લાની અંદર આપે અને ત્યાં જ બધું બોર્ડ ફિટ થાય અને QR કોડ ને જે કાંઈ સ્કેન કરવાનું બધું લાગી જાય. આ સત્યતા. આ કાળો કારોબાર કોણ કરે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એની સાથે મળેલા બધા આ જ ધંધો કરી રહ્યા છે. કમલમમાંથી જ બુટલેગરો મોકલવામાં આવે કે જાઓ તમે ધંધો કરો અને ફાયદો અમને કરાવજો. સામાન્ય ચૂંટણી હોય ને, હાવ કોમન ચૂંટણી, એમાં પણ યાદ રાખજો આ બુટલેગરો ખૂબ મહેનત કરે છે ભારતીય જનતા પાર્ટી જીતાડવા માટે. આમાં બરબાદ કોણ થાય? યુવાનો બરબાદ થાય. જે લોકો ઝેર પી રહ્યા છે, યાદ રાખજો, એની ઉંમર ઘટતી જાય, નાની ઉંમરમાં મૃત્યુ થાય અને એનું ઘર બરબાદ થાય, ઘર દુઃખી થાય. હું કોળી સમાજમાંથી આવું છું, મોવારું છું. મારા સમાજના ઘણા બધા દાખલા જોયા કે છોકરાઓ ઘણા બધા નાની ઉંમરમાં મૃત્યુ થઈ ગયા આ નશાની હિસાબે. આ કોણ કરી રહ્યું છે? એ લોકો જ કરી છે. ભારતીય જનતા પાર્ટી સાથે લિંક છે એની. બરબાદ કોણ થાય? યુવાનો, આવનારું ભવિષ્ય જે દેશને કમાન આપવાની હોય છે, એ ભવિષ્ય દારૂ નશામાં બરબાદ થઈ જાય છે. આ સત્યતા છે, લોકો સ્વીકારવી પડશે, દરેક લોકો સ્વીકારવી પડશે. બીજું, એજ્યુકેશન. ગુજરાતની અંદર એજ્યુકેશન માફિયાનો જન્મ થઈ ચૂક્યો છે. સરકાર ખૂબ મોટી યોજનાઓ કરે એજ્યુકેશન માટેની, પણ બધી જ વસ્તુ ત્યાં કહાઈ જાય છે. મોટી મોટી બિલ્ડિંગો બનાવી, પ્રાઇવેટ સ્કૂલો જે બની છે, બધી યોજનાઓ ત્યાં આપી દઈ છે અને આપણે બધા ત્યાં તરફ દોડીએ છીએ, બિલ્ડિંગ તરફ, કે અહીંયા બહુ એજ્યુકેશન સારું છે, પ્રાઇવેટ સ્કૂલ છે, અહીંયા આપણો છોકરો સેફ રહેશે. લાખો કરોડો રૂપિયા આપણે બગાડી નાખીએ એની પાછળ. ઘણી બધી સરકારી ગ્રાન્ટો આવતી હોય એમાં આપણે બરબાદ કરી નાખીએ છીએ. પણ એની સમય સરકારી સ્કૂલ જુઓ, આપણા ગામમાં જ આપણે આવીએ, બીજા બધા તાલુકાની, ગુજરાતમાં ઘણા બધા તાલુકા જિલ્લા આવી છે, ગામડા એવા છે જ્યાં શિક્ષણનો અભાવ છે, શિક્ષણ નથી ત્યાં. એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી થતી નથી. આ સત્યતા છે. ઘણા બધા લોકો આંદોલન કરે શિક્ષકો, છતાં પણ એનું કોઈ સાંભળતું નથી. હવે કોકરોચ આવ્યા છે અને સાંભળશે, ભરતી થશે. હવે દેશમાં બધું બહુ સારું થશે. આ 1 વર્ષ જ છે, યાદ રાખજો. ગુજરાતની વિધાનસભા આવવાની છે. 1 વર્ષ સુધી તમારી ઘરે સેવા કરવા આવશે, વાળવા આવશે, જીસીબી લઈને કચરો સાફ કરવા આવશે, વૃક્ષારોપણ કરવા આવશે, કલ્લા તલ્લા કરશે, તમારું મોઢું લૂસી દેશે. આ ફક્ત 1 વર્ષ દિવસ સુધી છે. નગરપાલિકાની હોય, સરકારી સ્કૂલો, કેટલી બધી સ્કૂલો છે, ત્યાં સ્કૂલની અંદર ટીચરની ઘટ છે. સમયસર ટીચર ન મળે. જો ટીચર મળે તો પછી એના સરકારી કામમાં લગાડી દે કે મોદીજી આવવાના છે, હવે તમે વસ્તી ગણતરીમાં જાઓ, હવે આધાર કાર્ડનું કામ આવ્યું છે, એમાં લગાડી દે. એટલે શિક્ષકોની ઘટ આવે, છોકરાઓ ત્યાં ભણી ન શકે. કયા છોકરાઓ ત્યાં ભણતા હોય? સામાન્ય માણસના, ગરીબ વર્ગના છોકરાઓ ત્યાં ભણતા હોય. સ્વચ્છતા માટે સફાઈ કામદારો ત્યાં ન હોય. પીઉન ત્યાં તમને ન મળે, પટ્ટાવાળો તમને ત્યાં ન મળે. સરકારી સ્કૂલનું જે ગ્રાઉન્ડ હોય, ચારે બાજુ ગોબરું હોય છે, ગંદુ હોય છે. જીમખાના તમે જોઈ લો, પેવેલિયન ગ્રાઉન્ડ, રમવા માટેનું છોકરાઓનું જે ગ્રાઉન્ડ હોય છે, ત્યાં લોકો દારૂ પીતા હોય છે. ચારે બાજુ દારૂના બાટલા પીડા, ઉકોડા હોય ચારે બાજુ.
આ બધું જોયા પછી જે છોકરા હોય છે આપણું જે ભવિષ્ય યુવાનોનું એ ત્યાં જઈને શું શીખે? બેટિંગ કરતાં કરતાં પોતે બેટિંગ કરવા માંડે. આ શીખી રહ્યા છે મહુવાની અંદર છોકરાઓ. શિક્ષણની ઘટ પડે એટલે પહેલાં એવી કોટ સમાજને આવે રાખજો, સમાજના નાગરિકને આવે, સમાજના બાળકોને આવે. મહુવા શહેર કવડું મોટું છે, કેવો સારો ઇલાકો છે, વ્યાપારી ઇલાકા, બહુ જબરજસ્ત બધા વ્યાપારી ઇલાકા હશે, સારી શહેરી મોહલ્લા હશે. ત્યાં કોઈ તમે દારૂ વેચતા જોયો કોઈ કે ત્યાં દારૂ વેચાય છે? ક્યાં જબરજસ્ત સોસાયટી છે, વીઆઈપી વીવીઆઈપી, ત્યાં કોઈ દારૂ વેચતો હોય તમને કોઈ જોયો? કોઈ ન વેચતો હોય. ત્યાં દારૂ ક્યાં વેચાય? સામાન્ય ઇલાકાની અંદર, મધ્યમ વર્ગના જે લોકો ગરીબ લોકો જ્યાં રહેતા હોય, રોજનો ખાતા હોય, દારી દેપાડી જતા હોય, ત્યાં બધું દારૂ વેચાતો હોય છે. હવે એના છોકરા જ્યાં ભણતા હોય, શિક્ષણ જતા હોય છે, આજે શિક્ષણની અંદર ઘટ પડે, સમયસર શિક્ષક ન આવે, સમયસર ભણી ન શકે, આગળ વધવું હોય ન ભણી શકે, ધ્યાન ન દઈ શકે. તે છોકરાઓ શેરી મોહલ્લામાં શું કરે છે? દારૂના ભઠ્ઠા હોય, દારૂના બુટલેગર હોય, એ લોકો કોન્ટેક્ટ કરી લે, પછી દારૂ વેચવાનું ચાલુ કરી દે, ધીમે ધીમે દારૂ પીવાનું ચાલુ કરી દે. વિદ્યાર્થીઓ હોય દફતરની અંદર બોટલ વેચવા જઈ રહ્યા છે. આ સત્યતા છે મહુવાની અંદર અને ગુજરાતની અંદર. આ પાકો છે. ધીમે ધીમે પછી નશાના કારોબારમાં આવી જાય, પછી એને નશાની લત પડી જાય છે અને પછી યુવાન ખતમ થઈ જાય છે. આ બધું કોણ શીખવાડે છે? યાદ રાખજો. આને એ જ આગેવાનો જે આપણે મોકલા છે, આપણી જ્ઞાતિ જાતિમાંથી સારા પદ ઉપર મોકલા છે, એ લોકો આ છોકરાઓનું જીવન બરબાદ કરી રહ્યા છે એના ધંધા માટે થઈને. દારૂ માફિયા આવી ગયા, શિક્ષણ માફિયા આવી ગયા, આરોગ્ય માફિયાઓ. તમારા ગામની સારામાં સારી હોસ્પિટલ સરકારી એ છે, એ ખંડેર હાલતમાં છે. તમે જોઈ લેજો આ મહુવાની હોસ્પિટલ છે કઈ હાલતમાં છે. કેટલા વર્ષથી અમે આંદોલનકારી છીએ. હોસ્પિટલ ખંડેર બનતી હતી એટલે અમે આંદોલન કર્યું. ઘણા બધા લોકોએ અમારી સાથે આંદોલન, ખૂબ મોટું આંદોલન થયું હતું. મહુવા સિવિલ હોસ્પિટલ લડત સમિતિ, ઘણા બધાની યાદો છે, એનામાં આંદોલનકારી છીએ. સોશિયલ મીડિયાની અંદર, આઈટીની અંદર રેલો લાવી દીધી નરેન્દ્ર મોદીએ. 3 વખત જાહેર કરવું પડ્યું લોકોને કે મહુવાને અમે સરકારી હોસ્પિટલ આપીએ. નરેન્દ્ર મોદી અત્યારે વૈયા ગયા દિલ્હી. 3 વખત બોલીને હજી સરકારી હોસ્પિટલ બની નથી. આવી ગુજરાતમાં ઘણી બધી સરકારી હોસ્પિટલ બની ગઈ હોય. એની સામે શું થયું હશે? એકલા મોટા તોતિંગ ટાવર ઊંચા થઈ ગયા છે પ્રાઇવેટ હોસ્પિટલમાં. એકલા કાર્ડ કહાતા હશે. અહીંયા ઓપરેશન કરી નાખો, અહીંયા ઓપરેશન કરી નાખો, ગળાનું ઓપરેશન છે, નાકનું છે, માથાનું છે, આ બ્રેન હેમરેજ થઈ ગયું છે, તમારા હાડકા ભાંગી ગયા છે. લાવો, ચિંતા નહીં કરતા, ઉપર તમે 1000 રૂપિયા આપશો ને ઘરે મૂકી જશો, વાહન આવશે તમારે, કાર્ડ કહી નાખો. લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, આવા ઘણા બધા સ્કેમ ગુજરાતની અંદર આવે છે. છતાં પણ આપણે સમજી શકતા નથી કે આપણો ટેક્સનો રૂપિયામાં બરબાદ થઈ રહ્યો છે. આ જેને જરૂર હોય એને ઓપરેશન કરાવો, જ્યારે જરૂર નથી એને ઓપરેશન નહીં કરાવો. બધાને ઓપરેશન. શું કામ? કે બિલ્ડિંગનો જે એસી બિલ્ડિંગ જે હોય છે ને, આખી બનાવેલી, યાદ રાખજો, કઈક લોકોના અંદર પગાર થતા, કરોડો રૂપિયાના, લાખો રૂપિયાના પગાર થતા હોય. મેન્ટેનન્સ રાખવા માટે થઈને જે આપણને એ લોકો ટ્રેચર પર સુવડાવી દે છે, ત્યાંથી આ લોકો સરકાર પાસેથી પૈસા કબજે કરેલી છે. સત્યતા છે. આપણી સરકારી હોસ્પિટલની હાલત ખંડેર, ખરાબ. હવે કાંઈ જરૂર નથી. એવી ઘણી બધી હોસ્પિટલની હાલત ખરાબ હશે ગુજરાતની અંદર. શું કામ? કે જગ્યા ઉપર નજર હોય નેતાઓની, સારા ટોપ લેવલ નેતા હોય ને, જગ્યા ઉપર નજર હોય કે આ ભાઈ આ સરકારી હોસ્પિટલ બનાવવાની જરૂર છે નહીં, આપણે કંઈક બીજું વિચારશું આપણે. આ બધા લાલચુ લોકો આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીની અંદર. 30 વર્ષથી છે. પણ તમારા ભવિષ્ય માટે, તમારા બાળકો માટે વિચારો. આપણે કામે વૈયા જઈએ તો આપણા છોકરા શું કરે તમે જુઓ. સ્કૂલે જાય છે, ત્યાં સ્કૂલની અંદર શિક્ષક છે, શિક્ષક એને ભણાવે છે, સ્કૂલની અંદર કઈ ઘટ છે? બસ આપણે દાખલો આપી દઈએ, સહી કરી આવીએ છીએ, પૂરું થઈ જશે. આપણો છોકરો ક્યાં રખડીએ, આપણે જવાબદારી હોય છે. સમાજના આગેવાનોની જવાબદારી, કે આજે છોકરાઓ જે ઊંધી દિશામાં ફરી રહ્યા છે ને, જવાબદારી આપણી. આપણે સમાજના આગેવાન છીએ, આપણે શું કામ અહીંયા બેસાડ્યા છીએ? દરેક જ્ઞાતિ જાતિના દરેક લોકોએ આ એક્સેપ્ટ કરવાની જરૂર છે. યાદ રાખજો, એક મારા સમાજ માટે નથી. આપણે ટોળાઓ બહુ ભેગા થઈએ છીએ મારો મને કાપવા માટે, મોટા ટોળાઓ ભેગા થઈ છે, પણ આપણે સમાજને શિક્ષિત કરવા માટે, સમાજને આગળ લાવવા માટે કોઈ ભેગા થતું નથી. ગુજરાતની અંદર દારૂનો કારોબાર, આરોગ્યનો કારોબાર, શિક્ષણનો કારોબાર, કેટલા બધા માફિયાઓ, માઇનિંગ, ખનન, ભૂ માફિયાઓ, કેટલો બધો કાળો કરો, બધો કમલમમાંથી જ થઈ રહ્યો છે. આ સત્યતા છે. દરેક લોકોએ સ્વીકાર કરવો પડશે. એનું કારણ છે તમારા ભવિષ્ય માટે, આવનારા ભવિષ્ય માટે, આપણા ભવિષ્ય માટે લોકોએ જાગૃતતા લાવવી પડશે. યુથના યુવાનો જાગૃત થયા દિલ્હીની અંદર. અમારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોવે. પ્લીઝ રાજીનામું આપો. જે 1 કરોડ છોકરાઓ જે વિદ્યાર્થીઓ હોય છે, જે પરીક્ષા પેપર લીક થઈ જાય, ફૂટી જાય છે, એની જવાબદારી કોકે સ્વીકારવી પડે.
એવી રીતના જ આપણા ગુજરાતની જવાબદારી આપણે સ્વીકારવી પડે, એવી રીતના જ આપણા ગામની જવાબદારી આપણે સ્વીકારવી પડે. જે લોકો તખ્ત તાજ ઉપર બેઠા હોય છે ને જવાબદારી સ્વીકારવી પડે કે આજે છોકરાઓ ઊંધી દિશામાં જઈ રહ્યા છે, યુવાનો આજ બેફામ દારૂ નશા ઉપર ચડી રહ્યા છે, કારોબાર ગજબ થઈ રહ્યો છે ગુજરાતની અંદર, તો આપણે એની જવાબદારી સ્વીકારવી પડે કે આપણા શેરી મોહલ્લાની અંદર આ દારૂ માફિયાઓ છે ને આપણે ભગાડવા પડશે કે તમારે જ્યાં દારૂ વેચો ત્યાં વેચજો, વનવગડાની અંદર બાવળીના થડ ઉપર, પણ અમારા શેરીમાં દારૂ વેચતા નહીં. આપણે સંવિધાન મુજબ યાદ રાખજો, આપણો હક કહેવાય, લોકતંત્ર આપણે કહી શકીએ. પોલીસવાળા હપ્તા લેતા હોય એટલે ઘણા બધા લોકો બીતા હોય કે પોલીસવાળા હપ્તા લઈ જાય છે, આપણે કેટલું કેવું એમ, અને બહુ કહે તો આ લોકો એને મારવા દોડે, કાપવા દોડે, બાંધે એમની સાથે. શું કામ દોડે છે કે એનો પાવર હોય ભારતીય જનતા પાર્ટીનો. આ ભારતીય જનતા પાર્ટીનો પાવર હોય ને એટલે પબ્લિક એનાથી ડરે, બીવે કે આમ બધું તમારું સેટિંગ કરી દઈશું, આ બધું કમલમમાંથી સેટિંગ થાય બધું. એક વખત વિચારો કે આપણે સારી સરકારી હોસ્પિટલ જોયું છે, સરકારી શાળા જોયું છે, જેવી રીતના પ્રાઇવેટ શાળા જે છે ને એવી રીતના જ આપણી સરકારી શાળા પ્રાઇવેટ જેવી હોવી જોઈએ. એટલો આપણો અધિકાર છે, એટલો આપણે ટેક્સ આપી ચૂક્યા છીએ. પેવલિયન ગ્રાઉન્ડની હાલત તમે જોઈ લો, નદીની હાલત તમે જોઈ લો. પેવલિયન ગ્રાઉન્ડ કેટલું સરસ મજાનું બની શકે, છોકરાઓ ત્યાં રમી શકે, જે આપણી નદી છે ત્યાં રિવરફ્રન્ટ બની શકે. આપણો દરિયા કિનારો કેટલો જબરજસ્ત દરિયા કિનારો છે, ત્યાં ઘણા બધા વિકાસના કામો થઈ શકે. મા જગદંબાનું મંદિર આવેલું છે, કેટલો બધો વિકાસના કાર્ય થઈ શકે. બસ દરિયા કિનારે જઈએ એટલે બસ એકલા ચોર બેઠા હોય, માઇનિંગ કરતા હોય ને એ જોઈએ આપણે, બસ પૂરું. નદી નાળામાં તો એ ભૂમાફિયામાં તો એ ભારતીય જનતા પાર્ટી. દરેક લોકો જાગો, ગુજરાતમાંથી જાગો, દેશમાંથી કોકરોચ પાર્ટી જાગી છે. કોકરોચ પાર્ટીને સમર્થન આપો કે ન આપો, પણ એક વખત તેને વિચારો કે આ વિચારધારા છે ને આપણા ભારતની વિચારધારા, યાદ રાખજો. કોકરોચ પાર્ટી દસ્તક આપી ચૂકી છે, હવે બધા જ ખુરશીના પાયા બાદશાહના લઈ ગયા છે. હવે ગુજરાતનો પાયો પણ હાવ ડગબગ થઈ ગયો છે, એક ડર આવી ગયો છે. જેવી રીતના બીજેપી લોકોને ડરાવતી હતી એવી રીતના જ હવે સીજેપી ભારતીય જનતા પાર્ટીને ડરાવી રહી છે. જેમ બીજેપી છે એવી રીતના સીજેપી છે. પ્રોબ્લેમ ક્યાં છે? જે આપણે બીજેપી બોલીએ છીએ ને આપણે સીજેપી બોલીએ છીએ ને પ્રોબ્લેમ ભારતીય જનતા પાર્ટી ત્યાં છે. શું કામ ડર છે કે એવા લોકોના ધંધા બંધ થઈ રહ્યા છે. ગુજરાતની અંદર બધો જ કાળો કારોબાર બંધ થઈ રહ્યો છે. ખનન માઇનિંગથી લઈ અને દારૂ માફિયાથી લઈ, બુટલેગરો લઈ, શિક્ષણ માફિયાઓ, આરોગ્ય, દરેક લોકોનો ધંધો બંધ થવાનો છે. દરેક સરકારી સંસ્થા પાસે નવેસરથી ચાલુ થવાની છે. નવી વિચારધારા આવી છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. હું છું મોહિત સોલંકી. જય સિયારામ.